વખતની વાત છે। ઘણા વર્ષો પહેલાં એક નાનકડું ગામ હતું જ્યાં નજીક જ એક જાદુઈ જંગલ આવેલો હતો। એ જંગલમાં પરીઓ રહેતી હતી। આ પરીઓ બહુ સુંદર, દયાળુ અને ચમકદાર પાંખોવાળી હતી। લોકો એમ માનતા કે જે કોઈ સાચા દિલથી ઈચ્છા કરે તેની મદદ પરીઓ જરૂર કરે। સુવર્ણ પરીની કહાની। એક ગામમાં મીરા નામની એક ગરીબ પણ સારા મનની બાળકી રહેતી હતી। મીરા દરરોજ જંગલની બહાર જઈને ફૂલો સાથે વાત કરતી, પક્ષીઓને દાણા આપતી અને વૃક્ષોને પાણી આપતી। તેને ખબર નહોતી કે પરીઓ તેને જોઈ રહી છે। એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। પાણી સુકાઈ ગયું, ખેતરો ઉજ્જાળ બન્યા, બધા લોકો દુઃખી હતા। મીરા રાતે જંગલમાં જઈને રડી પડી અને બોલી, હે પરીઓ, મને કશું નથી જોઈએ, ફક્ત મારા ગામને બચાવી લો। એ રાતે આકાશમાંથી નરમ પ્રકાશ ઉતર્યો। સુવર્ણ વસ્ત્રોમાં એક પરી દેખાઈ। તેણે મીરાને કહ્યું, તારો દિલ શુદ્ધ છે, તેથી તારી ઈચ્છા સ્વીકારીએ છીએ। પરીએ પોતાની જાદુઈ છડી હલાવી અને બીજા જ દિવસે ઘનઘોર વરસાદ વરસ્યો। નદી ફરી વહેવા લાગી, ખેતરો લીલા બની ગયા, આખું ગામ ખુશ થઈ ગયું। પણ મીરાએ કશું જ પોતાના માટે માંગ્યું નહોતું, તેથી પરીઓએ તેને એક ભેટ આપી, સદાય ખુશ રહેતું હૃદય। એ દિવસથી મીરા જ્યાં જાય ત્યાં ખુશી ફેલાય। લોકો સમજ્યા કે સાચું જાદુ દયામાં અને સારા દિલમાં છે। કહાનીમાંથી શીખ, સાચું સુખ સ્વાર્થમાં નથી, પણ બીજાની મદદ કરવામાં।